શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ 10 વર્ષનું બાળક ક્યારેય શાળાએ ન ગયું હોય તો તેને કયા ધોરણમાં પ્રવેશ મળવો જોઈએ? ધોરણ 1માં કે પછી તેને કોઈ આકરી પરીક્ષા પાસ કરવી પડશે? જો તમે એવું વિચારતા હો કે તેને પહેલા ધોરણના નાના બાળકો સાથે બેસાડવામાં આવશે તો તમે બિલકુલ ખોટા છો. ગુજરાત સરકાર અને આરટી એક્ટનો એક એવો કાયદો છે જે સામાન્ય માણસ તો શું, ઘણા શિક્ષકો પણ નથી જાણતા. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, કેમ કે આજે એવા નિયમનો ખુલાસો થવાનો છે જે અધવચ્ચેથી ભણતર છોડી દેનારા બાળકોનું ભવિષ્ય બદલી નાખશે. મિત્રો, આ કોઈ અફવા નથી પણ કાયદેસરનો નિયમ છે. રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી એક્ટ 2009ની કલમ 4માં એક અદ્ભુત જોગવાઈ કરવામાં આવી છે. જે બાળક પોતાની ઉંમર કરતાં મોટું છે અને ક્યારેય શાળાએ ગયું નથી અથવા કોઈ કારણસર તેનું ભણતર છૂટી ગયું છે, તેને કોઈ પણ શાળા પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકતી નથી. અને સૌથી મોટો સસ્પેન્સ એ છે કે તે બાળકને તેની ઉંમરના આધારે સીધા જ ઉપલા ધોરણમાં પ્રવેશ આપવાનો રહે છે. તેને કહેવાય છે એજ એપ્રોપ્રિએટ એડમિશન. હવે તમને પ્રશ્ન થશે કે આ ગણિત કેવી રીતે કામ કરે છે? તો બરાબર સમજો. જો કોઈ 8 વર્ષનું બાળક તમારી પાસે આવે તો તેને પહેલા ધોરણમાં બેસાડીને તેનું વર્ષ બગાડવાનું નથી. નિયમ મુજબ તેને સીધું જ ધોરણ 3માં પ્રવેશ આપવાનો છે. જો ધોરણ 10નું બાળક હોય તો સીધું ધોરણ 5માં. પરંતુ અહીં એક મોટો વળાંક આવે છે. જે બાળક ક્યારેય શાળાએ નથી ગયું તે સીધું ધોરણ 5નો અભ્યાસ કેવી રીતે કરશે? શું તેના માટે કોઈ અઘરી એન્ટ્રન્સ એક્ઝામ લેવાશે? બિલકુલ નહીં. કાયદો સ્પષ્ટ કહે છે કે બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવા કે પ્રવેશ ના આપવા માટે કોઈ ટેસ્ટ લઈ શકાશે નહીં. શાળાએ માત્ર એ જાણવા માટે એક બેઝિક પ્લેસમેન્ટ ટેસ્ટ એટલે કે નિદાન કસોટી લેવાની છે કે બાળકનું વર્તમાન જ્ઞાન કેટલું છે. આ ટેસ્ટ માત્ર તેને સમજવા માટે છે, તેને પાસ નાપાસ કરવા માટે નથી. હવે સવાલ એ થાય છે કે આ બાળક બીજા બાળકોની બરાબરી કેવી રીતે કરશે? તેના માટે સરકારશ્રીનો એક માસ્ટર પ્લાન છે જેને સ્પેશિયલ ટ્રેનિંગ કમ્પેનિયન એટલે કે STC પ્રોગ્રામ કહેવામાં આવે છે. આ ખાસ તાલીમ હેઠળ જે તે શાળાના શિક્ષકો અથવા ખાસ રાખવામાં આવેલા ટ્રેનર્સ આ બાળકને 3 મહિનાથી લઈને 2 વર્ષ સુધીનો ખાસ અભ્યાસ કરાવે છે. આ તાલીમ એટલી પાવરફુલ હોય છે કે બાળક ખૂબ જ ઝડપથી પોતાના વર્ગના અન્ય બાળકોની સમકક્ષ આવી જાય છે અને મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. આ સરકારશ્રીનું એક ખૂબ જ સકારાત્મક અને ક્રાંતિકારી પગલું છે જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. મિત્રો, શિક્ષણનો આ નિયમ દરેક શિક્ષક, દરેક વાલી અને દરેક જાગૃત નાગરિક સુધી પહોંચાડવો ખૂબ જ જરૂરી છે. જો તમારી આસપાસ પણ આવું કોઈ મોટી ઉંમરનું બાળક હોય જે શાળાએ નથી જતું તો તેને આજે જ નજીકની સરકારી પ્રાથમિક શાળામાં લઈ જાઓ અને આ નિયમ હેઠળ તેનો પ્રવેશ કરાવો. આ વિડીયો વિશે તમારો અભિપ્રાય શું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડીયો તમારા શિક્ષક ગ્રુપમાં જરૂર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.